હું હાઈવેની બાજુમાં આવેલી મારી નર્સરીનું કામ પૂરું કરીને આરામ કરવા માટે લીમડાના એક મોટા વૃક્ષ પાસે ગયો. ત્યારે મને વૃક્ષના થડ પાસે બેસીને એક સુંદર યુવતી રડતી દેખાય. તે ખૂબ જ ડરેલી અને થાકેલી હતી. ત્યાં અમારા બંને સિવાય કોઈ જ નહોતું. મેં જ્યારે તેને પાણી આપ્યું અને ધીમેથી પૂછ્યું ત્યારે તેની લાચારી સાંભળીને કંઈક એવું બન્યું કે મારા સૂના જીવનમાં નવી આશા જાગી ગઈ. નમસ્કાર મિત્રો, મારું નામ આલોક છે. હું એક નાનો ખેડૂત છું અને ગામના પાદરે હાઈવે ટચ મારી એક નાની નર્સરી ચલાવું છું. મારી ઉંમર 36 વર્ષની છે. થોડા વર્ષો પહેલાં જ મારી પત્નીનું એક બીમારીમાં અવસાન થઈ ચૂક્યું છે. મિત્રો, નાનપણમાં માતા પિતા પણ સાથ છોડીને ચાલ્યા ગયા હતા. એક દિવસ જેઠ મહિનાની ધોમ ધકતી બપોર પછી હું નર્સરીમાં કુંડા ગોઠવવાનું કામ પતાવીને બહાર આવેલા લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે બેસવા આવ્યો. પરંતુ તે દિવસે ત્યાંનું દ્રશ્ય જોઈને મારા પગ થંભી ગયા. કારણ કે ત્યાં ઝાડના થડની ઓથ લઈને એક સુંદર લગભગ 27-28 વર્ષની યુવતી માથું ઘૂંટણમાં છુપાવીને જોર જોરથી રડતી હતી. તેની બાજુમાં એક નાનો થેલો પડ્યો હતો. મારા મનમાં એક વિચાર આવ્યો, આટલી સુંદર છોકરી અહીંયા સીમમાં આ કાવજા ગરમીમાં કેમ રડી રહી છે? હું ધીમેથી તેની પાસે ગયો અને ગંભીર અવાજે બોલ્યો, કોણ છો તમે? અહીંયા કેમ રડો છો? ત્યારે એ યુવતીએ ઊંચું જોયું. તેણે ધ્રુજતા હાથે આંસુ લૂછ્યા, પરંતુ ડરના લીધે કશું જ બોલી નહીં. તેની ટપટપી આંખોમાં આંસુઓનો ઉમટી રહ્યા હતા. હું તેની થોડી દૂર ખાટલા પર બેઠો અને નમ્રતાથી પૂછ્યું, અહીંયા આટલી સુમસામ જગ્યાએ તું શું કરી રહી છે? તારું નામ શું છે? ત્યારે તેની આંખોમાં ફરી પાણી આવી ગયું. તે બહુ જ ડરેલી હતી અને મને કાંઈ પણ કહેવા તૈયાર નહોતી. પરંતુ તેનો ચહેરો રડીને સાવ મુરઝાઈ ગયો હતો અને તેનું ગળું તરસથી સુકાઈ ગયું હતું. મને આ બધું જોઈને સહન ન થયું. એટલે મેં મારી ઓરડીમાંથી માટલાનું એકદમ ઠંડુ પાણી કાઢીને ગ્લાસ તેની તરફ લંબાવ્યો. તેણે એક શ્વાસે આખો ગ્લાસ ખાલી કરી દીધો. પાણી પીધા પછી તે થોડી શાંત થઈ અને થોડા સમય પછી તેનો ભય ઓછો થયો. તે ધીમા સ્વરે બોલી, મારું નામ ગાયત્રી છે. હું દૂરના એક શહેરમાંથી જીવ બચાવીને ભાગીને આવી છું. 2 દિવસ થઈ ગયા છે. હું ટ્રેન અને બસમાં આમ જ ભટકી રહી છું. મારો કોઈ આશરો નથી. આ સાંભળીને હું ચકિત થઈ ગયો. મેં પૂછ્યું, પણ એવું તે શું થયું? તારા ઘરના લોકો ક્યાં છે? ત્યારે તેની આંખોમાં ફરી આંસુ વહેવા લાગ્યા અને તેણે ડસકા ખાતા ખાતા પોતાની કહાની કહેવાનું શરૂ કર્યું. તે બોલી, લગભગ 4 વર્ષ પહેલાં મારા લગ્ન એક બહુ મોટા પરિવારના યુવક સાથે થયા હતા. તે દેખાવમાં બહુ સારો હતો અને શરૂઆતમાં મારી સંભાળ પણ રાખતો હતો. અમારું જીવન બરાબર ચાલતું હતું. પરંતુ લગ્નને 4 વર્ષ થવા છતાં મને કોઈ સંતાન સુખ ન થયું. આ કારણે મારા સાસુ સસરાએ મને મહેણા મારવાનું શરૂ કર્યું. તેણે મારા પતિને બીજા લગ્ન કરવા માટે ઉશ્કેર્યા. મારું માનસિક અને શારીરિક શોષણ એટલું વધી ગયું કે થોડા દિવસોમાં તેઓએ મારા પતિના બીજા લગ્ન ધામધૂમથી કરાવી દીધા. ગાયત્રીએ ઊંડો શ્વાસ લીધો અને આગળ કહ્યું, બીજા લગ્ન પછી મારો પતિ આખો બદલાઈ ગયો. તે તેની નવી પત્નીના મોહમાં આવીને મને સાવ ભૂલી ગયો. સાસુ સસરા મને ઘરની નોકરાણીની જેમ રાખતા અને નાની નાની વાતોમાં મારી સાથે મારપીટ કરતા. મેં આ બધું મારા વૃદ્ધ માતા પિતાને કહ્યું, પણ તેઓ બહુ ગરીબ અને લાચાર હોવાથી કશું કરી શક્યા નહીં. પણ એક દિવસ રાત્રે મેં સાંભળ્યું કે તેઓ મને હંમેશા માટે દુનિયામાંથી હટાવી દેવાની યોજના બનાવી રહ્યા છે. હું ડરી ગઈ અને એ જ રાત્રે આ અંધારામાં ઘર છોડીને ભાગી ગઈ. મારે મારા પિયર જઈને મારા વૃદ્ધ મા બાપને મુશ્કેલીમાં નહોતા મૂકવા.
એટલા માટે છેલ્લા 2 દિવસથી હું રસ્તાઓ પર આમ જ ભટકી રહી છું. તેની આ કરુણ કહાની સાંભળીને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું. મેં ધીમેથી પૂછ્યું, ગાયત્રી, શું તે કશું ખાધું છે? તેણે નકારમાં માથું હલાવ્યું. ત્યારબાદ મેં મારી ઓરડીમાંથી મારું ટિફિન ખોલ્યું, જેમાં ગરમ રોટલી, મગનું શાક અને દેશી ગોળ હતો. મેં આગ્રહ કરીને અડધું ભોજન તેને પીરસ્યું. તે પહેલાં બહુ સંકોચ અનુભવતી હતી, પણ મારી જીદ કરવા પર તેણે ખાવાનું શરૂ કર્યું. તે રડતા રડતા ખાઈ રહી હતી અને તેની આંખોના આંસુ મારા હૃદયને હચમચાવી રહ્યા હતા. મેં તેને કહ્યું, હવે તું ચિંતા ન કર, ભગવાન બધું સારું કરશે. ભોજન પૂરું થયા પછી તે ઊભી થઈને બોલી, સાહેબ તમારો બહુ આભાર, હવે હું જાઉં છું. મેં વ્યાકુળ થઈને પૂછ્યું, પણ આ કાળી રાત્રે તું ક્યાં જઈશ? તેણે કહ્યું, જ્યાં કિસ્મત લઈ જશે. કોઈ નાનું મોટું કામ મળશે તો પેટ ભરી લઈશ. તેના આ શબ્દોએ મારા દિલને હચમચાવી દીધું. હું તરત જ બોલ્યો, ગાયત્રી, જો તારી ઈચ્છા હોય તો તું મારી આ નર્સરીમાં કામ કરીશ. મારા આ 3 ઘરમાં કોઈ જ નથી, સાવ ખાલી પડ્યા છે. તું મારા માટે ભોજન બનાવી દેજે અને દિવસ દરમિયાન નર્સરીના ફૂલ છોડને પાણી પાવામાં મારો હાથ બતાવજે. હું તને દર મહિને સારો પગાર આપીશ અને તારે ક્યાંય કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે. ગાયત્રી થોડી ક્ષણો સુધી આશ્ચર્યથી મારી સામે જોતી રહી. તેની આંખોમાં એક અનોખો વિશ્વાસ અને આશાનું કિરણ દેખાયું. તેણે ધીમેથી હા પાડી. હું નર્સરીનું બાકીનું કામ અધૂરું મૂકીને તેને આદરપૂર્વક મારા ઘરે લઈ આવ્યો. મેં તેને રહેવા માટે એક અલગ ઓરડો આપ્યો, રસોડું બતાવ્યું અને આંગણામાં બાંધેલી મારી 2 ગાયો પણ બતાવી. તે બહુ સાદગીથી તેની નાની થેલી લઈને પોતાના ઓરડામાં ગોઠવાઈ ગઈ અને વારંવાર ભગવાનનો આભાર માનવા લાગી. ધીરે ધીરે સાંજ થઈ અને એ રાત્રે ગાયત્રીએ ચૂલા પર અમારા બંને માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું. તેના હાથના ભોજનમાં એવો સ્વાદ હતો કે મને વર્ષો પછી મારા ઘરની લક્ષ્મી પાછી આવી હોય તેવો અહેસાસ થયો. અમે આંગણામાં બેસીને સાથે ભોજન લીધું. ભોજન લેતા સમયે ગાયત્રીની નજર દિવાલ પર લટકેલી એક જૂની તસવીર પર પડી. તેણે ધીમેથી પૂછ્યું, આ ફોટામાં જે યુવતી છે તે કોણ છે? મેં એક લાંબો શ્વાસ લઈને કહ્યું, તે મારી પત્ની અંજલિ છે. 5 વર્ષ પહેલાં અમારા લગ્ન થયા હતા. તે ખૂબ જ પ્રેમાળ હતી અને મારા માતા પિતાના અવસાન પછી તેણે જ મારા જીવનને સંભાળ્યું હતું. પણ અચાનક એક ગંભીર બીમારીમાં તે મને કાયમ માટે છોડીને ચાલી ગઈ. એ દિવસથી આ આખું ઘર અને મારી જિંદગી સાવ સૂની થઈ ગઈ હતી. મારી આ વાતો સાંભળીને ગાયત્રીની આંખો ભીની થઈ ગઈ. તે બોલી, મને માફ કરજો, મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો. મેં હસીને કહ્યું, ના ગાયત્રી, ઉલટું તારી સામે મારું દિલ ખોલીને મારું મન સાવ હળવું થઈ ગયું છે. હવે ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. અમે અમારી ઓળખાણ એક વિશ્વાસમાં બદલાઈ ગઈ. ગાયત્રી રોજ સવારે વહેલી ઉઠીને ઘરનું કામ પતાવતી, ગાયોનું દૂધ દોહતી અને બપોરે નર્સરીમાં આવીને છોડવાઓને પાણી પાતી. હું તેને સમયસર પૂરા પૈસા આપતો અને તેની સાદગી મારા દિલમાં વસી ગઈ હતી. મને ઘણીવાર નવાઈ લાગતી કે કોઈ માણસ આટલી પવિત્ર છોકરીને કેવી રીતે તરસોડી શકે. પણ એક દિવસ અચાનક વાતાવરણ બદલાયું અને મને બહુ જ સખત ઝેરી તાવ આવી ગયો. હું ખાટલામાંથી ઊભો થઈ શકું તેમ પણ નહોતો. સવારે જ્યારે હું બહાર ન આવ્યો ત્યારે ગાયત્રી ચિંતિત થઈને મારા ઓરડામાં આવી. તેણે મારા કપાળ પર હાથ મૂક્યો તો મારું શરીર અંગારા જેવું તપતું હતું. ગાયત્રી સહેજ પણ ગભરાયા વિના ગામના ડૉક્ટરને બોલાવવા માટે
1 કિલોમીટર સુધી દોડીને ગઈ. ડૉક્ટર આવ્યા, મને ઇન્જેક્શન આપ્યું અને દવાઓ આપી. એ આખી રાત ગાયત્રી મારી પથારી પાસે જ બેઠી રહી. તે આખી રાત જાગીને મારા માથે ઠંડા પાણીની પટ્ટીઓ મૂકતી રહી. મને હાથ પકડીને દિલાસો આપતી રહી. તેનો આ નિસ્વાર્થ ભાવ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા કે કોઈ અજાણ્યું વ્યક્તિ મારા માટે પોતાની ઊંઘ બગાડીને આટલી ચિંતા કરી રહ્યું છે. આ સેવાએ મારા દિલમાં તેના પ્રત્યેનો પ્રેમ સદા માટે પાક્કો કરી દીધો. 2-3 દિવસ પછી હું સાજો થઈ ગયો. એક સાંજે અમે બંને આંગણામાં ખાટલા પર બેઠા હતા અને આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. મારો ગાયત્રી પ્રત્યેનો પ્રેમ હવે સીમા વટાવી ચૂક્યો હતો. મેં હિંમત ભેગી કરીને ધીમેથી તેનો કોમળ હાથ મારા હાથમાં લીધો. મારો સ્પર્શ થતાં જ ગાયત્રીએ આશ્ચર્યથી મારી સામે જોયું. અમારી નજરો મોઈ ગઈ. મેં ગંભીર અને ભીના અવાજે કહ્યું, ગાયત્રી, તું મારા જીવનમાં આવી ત્યારથી મારું આ સૂનું ઘર ફરીથી જીવંત બન્યું છે. તારો આ પવિત્ર સ્વભાવ મારા દિલને સ્પર્શી ગયો છે. મને તારા પ્રત્યે સાચો પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? તારે આમાં કોઈ દબાણ નથી. તારી ઈચ્છા હોય તો જ આ કહેજે. આ સાંભળતા ગાયત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મારો હાથ વધુ મજબૂતાઈથી પકડીને રડતા રડતા કહ્યું, આલોક, તમે મને એવા સમયે આશરો આપ્યો જ્યારે આખી દુનિયા મારી દુશ્મન બની હતી. તમે ધારો તો મારો ખોટો ફાયદો ઉઠાવી શકતા હતા, પણ તમે મને હંમેશા એક દેવી સમાન સન્માન આપ્યું છે. મારું દિલ પણ તમને ક્યારનું પોતાનું માની ચૂક્યું છે. મને પણ તમારી સાથે બહુ જ પ્રેમ છે. અમે બંને બહુ જ ભાવુક થઈને એકબીજાની નજીક આવ્યા અને અમારા 2 તૂટેલા દિલો હંમેશા માટે એક થઈ ગયા. બીજા જ દિવસે અમે ગામના મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લીધા અને થોડા દિવસ પછી હું ગામના વડીલો અને સરપંચને મળ્યો અને તેમને ગાયત્રીની સાચી પરિસ્થિતિ જણાવી. મારી વાત સાંભળીને શરૂઆતના લોકો થોડા આંચકાયા, પણ અમારી પવિત્રતા જોઈને ગામના એક વડીલ બોલ્યા, બેટા આલોક, જિંદગી જો ફરીથી જીવવાનો મોકો આપતી હોય ને તો સમાજની ચિંતા છોડીને આગળ વધવું જોઈએ. અમારા આશીર્વાદ તમારી સાથે છે. જ્યારે ગાયત્રીના વૃદ્ધ પિતાને આ વાતની ખબર પડી ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ફોન પર રડતા રડતા કહ્યું, બેટા આલોક, તે મારી દીકરીને નવું જીવન આપ્યું છે. બધાના રાજીપા સાથે અમે બહુ સાદગીથી કોર્ટમાં અને મંદિરમાં લગ્ન કરી લીધા. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. અમે માત્ર પતિ પત્ની જ નથી, પણ એકબીજાના મિત્રો છીએ. અમારી મહેનતથી નર્સરી પણ બહુ સરસ ચાલે છે અને ગયા મહિને જ ગાયત્રીએ મને એક સુંદર નાની દીકરીનું સુખ આપ્યું છે. આજે જ્યારે હું મારી દીકરીને ખોવામાં રમાડું છું અને ગાયત્રીને હસતી જોઉં છું ત્યારે મને સમજાય છે કે સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ નથી જોતો. તે તો બસ મુશ્કેલ સમયમાં એકબીજાનો સાચો પડછાયો બનવામાં છે. મિત્રો, ગાયત્રી અને આલોકની આ પ્રેમ કથા તમને કેવી લાગી? જો વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.